કાકા કેટલા થયા? 40 રૂપિયા થયા ભાઈ. લો કાકા. ભાઈ લો હા? સાંભળ ને, મારે 2000 રૂપિયાની જરૂર છે, સખત જરૂર છે. કરના ભાઈ કંઈક. થેન્ક યુ સો મચ મારા ભાઈ. મારા જ બર્થડેના સરપ્રાઈઝની પાર્ટીના પૈસા બી મારી જ પાસેથી લઈ જાય. નરકમાં બી ભેગો ના થતો તું. લે ભાઈ, હા, તારા કોઈને ગિફ્ટ આપવી હોય તો તું શું આપે? એ તો ડિપેન્ડ કરે ને શાના માટે આપવાની છે અને કોને આપવાની છે. સમજ, તારા કોઈ ખાસ વ્યક્તિને આપવાની છે, જેમ તું મારો કેવો ખાસ છે એમ તારા કોઈ ખાસ વ્યક્તિને આપવી હોય તો હવે વિચાર. એટલે જો અગર હું આપું ને તો ઘડિયાળ, વોચ, બ્લેક કલરની કાળી. વોચ બ્લેક કલર. બોલ, ફટાફટ નીચે આવજે, કામ છે. ક્યાં જવું છે? સવાલો નહીં કરવાના, નીચે આવવાનું છે. આઈને ફટાફટ. અલા ધોવા તો દે. યાર એ ધોયેલી ઈચ્છા ભાઈ, નીચે આય ને યાર. ઠીક છે, હા, આવ્યો. એક તો આ ભાઈબંધોનો એ ત્રાસ, ના ગલીમાં કૂતરાઓનો એ ત્રાસ, કઈ છપતા નહીં. ચાલ ના એ ધીમી સાયકલ. ચલ 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 ફટાફટ, પકડ પકડ પકડ. આ ડેકોરેશનનો સામાન શા માટે? ખોટી પંચાયત ના કરીશ, ચૂપચાપ બેસી જા, બરાબર? ચલ. ચલ ચલ, આપણે એક કામ છે, બહાર જવાનું છે, ફટાફટ. હું તો એકદમ રેડી જ છું. પછી તો કે જવું છે ક્યાં? બે તું આવવાનું કામ કર ને, ખોટી મગજની પથારી ને ફરાવ. ચાલ ચાલો ચાલો. હેપી 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 વેલેન્ટાઇન્સ ડે. ગર્લફ્રેન્ડ માટે તે આખી પાર્ટી ઓર્ગેનાઇઝ કરીને તારા દોસ્તારો બર્થડે યાદ નહીં તને? છોડ દે ને યાર. કયો વેલેન્ટાઇન ડે? કયા બાપનો વેલેન્ટાઇન ડે? બોલ હેપી બર્થડે. બોલ હેપી બર્થડે. જોરથી બોલ હેપી બર્થડે. હેપી બર્થડે. સાલા ખબર નથી પડતી તને મારો બર્થડે ભૂલી ગયો તું. સોરી. આઠ વાગી ગયા. આટલા બધા મિસ કોલ કોના? રાત્રે 4 વાગે આટલા બધા મિસ કોલ કેમ કર્યા? કંઈ થયું નથી. આટલા બધા મિસ કોલ. ફોન કરો. કટ કરી નાખ્યો. કંઈ થયું તો નહીં હોય ને? એક સેકન્ડ. હાલો. અરે તું કેમ ફોન ઉપાડે છે? મેં કહ્યું ને મારે વાત નથી કરવી આની સાથે. શું શું થયું છે આને? પાછું મેં શું કર્યું? ફરી કરવા દે. એની સાથે કેટલી વાર કીધું? કોની સાથે વાત કરે છે આ? કાપી નાખ્યો? મારો તો કોઈ વાક જ નથી.
ગઈકાલે રાત્રે બી ઝઘડો નહોતો થયો મારો. તો થયું શું? રાત્રે 4 વાગે શું થયું હશે ને? અને કહી દે હું ઘરે એકલી છું, મારે એની સાથે વાત નથી કરવી. બસ હવે થોડીક વારમાં આવતો જશે. આ દરવાજો ખુલ્લો રાખો કે બંધ કરી દો? શું થયું મારા બિટ્ટુને? શું થયું? તે કેમ ફોન નહીં ઉપાડ્યો? બેટા રાતના 3 વાગ્યે તે ફોન કર્યો હતો. હું સૂતો હતો. તે મારો ફોન કેમ ના ઉપાડ્યો? બેટા 3 વાગ્યા હતા રાતના. સૂતો હતો. તે મારો ફોન કેમ ના ઉપાડ્યો? 3 વાગ્યા હતા રાતના. હું સૂતો હતો. 3 વાગ્યા હતા રાતના. હું સૂતો હતો. બહેરી નથી હું, સંભળાય છે મને. પેટમાં બહુ વાગ્યું. બાકી ભરી લે ને, મટી જશે. ફોન ઉપાડી લીધો હોત ને તો ભરી લે. તું બદલાઈ ગયો. પેલા એક ટુલુડું વાગતો ને તે ફોન ઉપડી જતો. હવે તો સમજાતું નથી. તારો અવાજ છે ને મને કાનમાં ખૂટે છે. પ્લીઝ રોવાનું બંધ કર ને. પ્લીઝ પ્લીઝ ચૂપ. 1 મિનિટ. સ્ટેચ્યુ. હું તારા માટે તારા મસ્ત મસ્ત ફૂલ લાવ્યો, ફેવરિટ. સફેદ છે, પીળું એક જ નથી. એક મિનિટ. ચૂપ. તારો ખાલી એક જ પ્રોબ્લેમ છે ને કે મેં તારો ફોન ના ઉપાડ્યો. એક જ ટુલુનમાં હું તારો એક જ ટુલુનમાં ફોન ઉપાડું. તું મને ફોન કર બસ. હા કર, ચાલ ફોન કર મને. હા ચાલ. હાય બીટુ. હાય. જોઈ લે, તારો એક જ ટીણીમાં ફોન ઉપાડી લીધો ને. હા ને? હા તું હવે મને કે શું થયું તું? મને બહુ મુખ ખરાબ આવ્યું. હાય હાય, શું આવ્યું? તું તારા પાછું મોટું હાથી પડ્યો તો. તું ક્યાં હતી? નહીં કેવું. મને કહે ને બેટું, તું ક્યાં હતી? નહીં કેવું. કે ને મને, તું ક્યાં હતી? હું તો હાથી ઉપર બેઠી હતી. હા? હાથી ઉપર બેઠી હતી. તો તારાથી હાથીને કંટ્રોલ ના કરાય? ના થયો. મને બ્રેક જ નહીં પડી. તો હું શું કરતો હતો પછી? મારું શું થયું? સપનું તો પૂરું થઈ ગયું ને. મતલબ તે આ કહેવા માટે મને રાત્રે 4 વાગે ફોન કર્યો હતો? તે મને આ કહેવા માટે રાત્રે 4 વાગે ફોન કર્યો હતો? હે? બોલ તો. બોલ.
1 મિનિટ. સોરી. આપણું હવે બ્રેકઅપ. ના ના એવું ના કરીશ બેટા, આવું ના હોય. આટલી વાતમાં, નાની નાની વાતમાં બ્રેકઅપ હોય? પ્લીઝ પ્લીઝ, ફૂલ તું કે એ કરું બસ. હા માની ગઈ? મજાક કરતી હતી. મને ખબર હતી તું મજાક કરતી હતી. હું બી મજાક જ કરતો હતો. જો એક જ ટીણીમાં ફોન ઉપાડી લીધો ને તો બસ. સોરી પપ્પા. કિશુ, મારા બેબીએ નાઈ નાઈ કરી? મને ના, કેમ? બસ મને તારી યાદ આવે ને એટલે. મારું દીકલું. પણ એક મિનિટ, નાઈ નાઈ કરવામાં અને મારી યાદ આવવામાં શું કનેક્શન છે? છે જ ને બેટુ. હું તને યાદ કરતો કરતો, હું તારા વિચાર કરતો કરતો નાવા જાઉં અને ફુવારો ચાલુ કરું તો તારા બધા વિચારો ધોવાઈ જાય કે ના ધોવાઈ જાય. એટલે મેં નક્કી કર્યું કે હું છે ને નાઈશ જ નહીં. પણ આજે તારે નાઈ નાઈ કરવી પડશે, કારણ કે આજે તારે તૈયાર થવાનું છે ને. તને ખબર છે ને આજ શું છે? પથ્થર પાડી આજે શું છે? બીટુ, હેલો હેલો. હાસ તો બેબી, યાદ જ હોય ને મને. મને યાદ ન હોય એવું બને? હું તો બધું ભૂલી જાઉં, પણ તારી સાથેની યાદો મને મોઢે યાદ છે. સારું, ચાલ તો આપણે મળીએ. બાય. 1 મિનિટ, પપ્પી કોણ આપશે? બીટુના માથે પપ્પી, બીટુના ગાલે પપ્પી? પોટ ઉપર અત્યારે નહીં કહું, એ લગન પછી. સારું, મારા બેબીના માથે ટપકું. મારા બેબીને કોઈની નજર ના લાગે. બાય. સારું, બાય. બે આટલી તૈયાર થઈને કેમ આવી છે? આ બર્થડે તો નથી નાનો? એનિવર્સરી? ના 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 ના, મંથલી એનિવર્સરી હશે. શું હશે યાર, જોયું જશે જે હશે. ચલો. બ્લેક તો તારો ફેવરિટ કલર છે ને? મારો ફેવરિટ કલર છે, પણ આજે શું છે? તે કેમ પહેર્યું આ? એટલે પહેર્યું એટલા માટે. ઓ માય ગોડ, તું કેટલી સરસ લાગે છે. તું આટલી બ્યુટીફુલ લાગે છે તો તને કોઈની નજર લાગી ગઈ તો? એટલા માટે હું આ બ્લેક પહેરીને આવ્યો. માના ના બતાય, સાચું સાચું બોલતા ને નહીં ખબર ને આજે શું છે? હા ખબર છે ને. આજે બુધવાર છે, 5 તારીખ, ચોથ અને ઇન્ડિયાની મેચ. કહેતી હોઉં છું કે મારો બોયફ્રેન્ડ બધાથી અલગ છે. એને મારો ફેવરિટ કલર પણ ખબર છે અને એને એ સુધી ખબર હોય છે કે હું કયો શેમ્પુ વાપરું છું. ખબર છે તું એવું નહીં નીકળ્યું. તું રોઈશ નહીં, મને બધી ખબર છે, મને બધું યાદ છે. હું વ્હાઈટ એટલા માટે પહેરીને ના આવ્યો કે પછી તને એવું લાગે કે હું બેસણામાંથી ડાયરેક્ટ આવ્યો એટલે બ્લેક પહેર્યું મેં. એટલે હું બેસરામાંથી આવી છું એવું લાગે? ના ના ના, તું તો આકાશમાંથી આવી છે. પરી લાગે છે, એકદમ પરી જેવી. છૂટા મને ના બતાય, મને ખબર છે કે તને નહીં ખબર કે આજે શું છે. હું તને કહું આજે શું છે. આજે આપણે પહેલી વાર ફરવા ગયા હતા ત્યારે મેચિંગ કપડાં પહેર્યા હતા. આટલું નહીં યાદ રહેતું. લગન પછી શું યાદ રહેશે? લગન પછી તો તું મને ભૂલી જ જઈશ. ના, હું પોતાને ભૂલી જાઉં પણ તને ક્યારેય ના ભૂલું બેબી.
હું વ્હાઈટ પહેરીને આવ્યો છું. જુઠ્ઠું બોલે છે કિશુ, આંખોની સામે જુઠ્ઠું બોલે છે. તું બદલાઈ ગયો કિશુ. બે યાર શું કરું હવે? બોલ ને, મોઢા પગ ભર્યા. ના બેબી, એવું નથી. હું છે ને વ્હાઈટ પહેરીને આવ્યો છું. અંદરની બંડી મારી વ્હાઈટ છે, પહેરી જાય. તો ટી-શર્ટ પાડી દે ટી-શર્ટ. ના, પછી મને કોઈ જોઈ જશે ને તો કહેશે કે આ તો ના આ તો બધાને ખબર પડવી જોઈએ ને કે એમની પાસે કપડાં જ નથી. ના ના ના, તું એક કામ કર, તું આંખ બંધ કર. હું 2 મિનિટમાં ગયો અને 4 મિનિટમાં આવ્યો. 2 મિનિટ એક્સ્ટ્રા લઈશ કારણ કે તારી ફેવરિટ ચોકલેટ પણ લેતો આવીશ. આંખ બંધ કર દે. જો કેવું લાગુ છું હવે? કબૂતર જેવો. કેમ કબૂતર જેવો? કંઈ વાંધો નહીં. કબૂતર, પોપટ, મેના ના હોય નહીં, જે હોય એ હું બધું બનવા તૈયાર છું મારા બાબુ માટે. જાને તે જો હું માની નથી ગઈ. આઈસ્ક્રીમ ખાવા જઈએ ચલ. હવે તો મેં તારું વ્હાઈટ કલરનું મેચિંગ ટી શર્ટ પણ પહેરી લીધું. મેચિંગ હે, અને હું તારા માટે ફેવરિટ ફૂલ પણ લાવ્યો છું. ક્યાં? આઈ રહ્યું. આઈસ્ક્રીમ ખાવામાં નહીં આવું. સારું, તો હું જતો રહું છું. પછી મને ના કહેતી કે હું તારું આઈસ્ક્રીમ ખાઈ ગયો. ના 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 ના, મારે આવું આઈસ્ક્રીમ ખાવા. હા તો ચલ. અને પછી છે ને તું મારા મમ્મી, મારા સાસુ માટે એટલે આઈસ્ક્રીમ લેતી પણ જજે. મસ્કારા માર. અરે તારા માટે તો હું મસ્કાથી લઈને ઠુમકા બધું મારી લઈશ. બધું મારું. મને શરમ આવે. મને તારા પર પ્રેમ આવે. એક બોટલ જેટલો. એટલે એક બોટલમાં શું હોય જનરલી? પાણી. તો એ પાણી વગર કોઈ ના જીવી શકે, એમ હું મારા પૂજુ વગર ના જીવી શકું. મારું કીધું. ચાલ હવે. ચાલ. બાબુ શું ખાઈશ તું? મારે કઈ નથી ખાવું. કેમ? શું થયું મારા બાબુને? આપણે તારા ફેવરિટ ધ ફ્લેવર સ્ટોરીમાં આવ્યા છીએ અને તું કંઈ ના ખા? આપણે તારા ફ્રેન્ડને લઈને આવવાની શું જરૂર હતી? જ્યારે હોય ત્યારે બસ પાછળ ને પાછળ આવી જાય છે. ક્યારેક તો મને એવું લાગે કે હું તારી ગર્લફ્રેન્ડ છું કે એ. તું જવા દે ને એને. એ એનું ખાશે, આપણે આપણું ખાઈશું ને. એ તો છે જ ભૂખડ. એ પાર્ટીસ વબરા મારા માટે ગાર્લિક બ્રેડ. એમાં એ પછી બ્રેડ જેવી એકદમ પોચી અને ઉપર છે ને ઓગળેલી ચીઝ ચોપડવાની મજા આવી જાય. મંગાવ યુદ્ધના ધોરણે. અને કહી દે આવી રીતે મોમો પડી ના બોલો. ઓ ભાઈ, પણ તું તારું મેનુમાં જોઈને ખાવાનું મંગાઈ. એ તો કર્યું પર હવે બાબુ તું શું ખાઈશ? તું તારા ફેવરેટ પીઝા મંગાવે? પીઝા હે? પીઝા મંગાવી આપણે. હે અરે બા, તમે પીઝો મંગાવશો? એક કોમ કરજો, મારા માટે 2 નંગ રેવા દે છે. મને બહુ ભાવે છે. મારા માટે રેવા દીધો ને અગર આલેખ ફોન પટ્ટાની હવે. ડન. ના એ ભાઈ, તું તારું કામ કરને લે. પેલા જે મંગાવ્યું એ તો ખાજે. પિઝા નથી મંગાવા, ફ્રેન્ચ ફ્રાઈઝ મંગાવો, કારણ કે એમ પણ મને એટલી ભૂખ નથી. તું કેમ? અસલ ને આપણા ગામમાં છે ને સેમ શર્મિલા બેન છે ને એ એવી જ છે. જેટલી શરમાય છે તું ખાવામાં, આટલું બધું ના શરમાવાનું હોય. અને અમે ચા તારે બિલ આપવાનું છે તે આટલો બધો ફાટ કરે છે. મફત નું ખાવું છે ને પાછું તારે તો આલવાનું જ બિલ. આને કહી દેજે વધારે ના બોલે. ઓ ભાઈ, મંગાવ્યું તો તારું ખાવાનું મંગાવ્યું? એ જોઉં જ છું કંઈક કરું. બાબુ તું શું ખાઈશ? તું કે ખાઈએ બસ આજે. એટલે આ હું આ બાબુ મંડ્યા છો 2 જણા મારા. હા મને યાદ આવ્યું અમરજો નટખટ છું હું. મારા ગામમાં હવારમાં 9 વાગે છે ને શાકવારો આવે. એ નામે બાબુ જ છો. ઓય, આને કહી દેજે વધારે ઓવર થાય છે તું. બાબુ એ તો ખાલી વાત કરે છે, અમાર ગામની વાત કરે છે. એ તો ખાલી બાબુ ભીંડા છે એટલા ના આપ્યા છે. એ અડ્ડી છુટ્ટી પેકેસ. હા ભાઈ તું તારું ખાવાનું કર ને ભાઈ. બાબુ તો આપણે તારી ફ્રેન્ચ ફ્રાઈઝ મંગાવી દઈએ, બરાબર? હા ને? ઓ ભાઈ, હવે તું તારું છાનું મોનું ચૂપચાપ બધું મંગાવીને ખાવાનું ચાલુ કરી દેજે, બરાબર? બાબુ સોરી ભાઈ લો ગાર્લિક બ્રેડ પેલી કીધી મંગાલ દેજો. લે આ કર. આ મજા આવી ગઈ. ભાઈ તું ખરેખર રાક્ષસ જેવો છે. રાક્ષસ છે, રાક્ષસ. મેં હું કર્યું તો રાક્ષસ બોલ્યો તો સારું લાગે મજા આવી જીમ બોલ્યો. મારે કઈ ખાવું જ નથી. તો ક્યાંથી ને ક્યાંથી અવાજો કાઢતો હોય છે. એ
તમારા જ્યાંથી નીકળે છે ને ત્યાંથી જ અમારા નીકળે, બરાબર? બોલવામાં ભાન રાખજે. બરાબર બેબી, તું ખાવામાં ધ્યાન આપ ને, પછી આ ખાવાનું ઠરી જશે ને તો તને ખાવાનું નહીં ભાવે. મારે હવે નથી ખાવું. એવું ના ચાલે, ખાવું પડે. બસ હવે મારે નથી ખાવું. હું જાડી થઈ જઈશ, પછી મારી ફિગર મેન્ટેન નહીં રહે. લે, એવું થોડું હોય. તું વધારે ખાઈશ ને તો તને પછી રાત્રે મારી હારે વાત કરવામાં વધારે તાકાત આવશે. લે. નહીં નહીં, મારે નથી ખાવું હવે. એક કામ કરો, તો આ બંને નથી જ ખાવું ને, લે. બધું આ સરકાઈ દો, હું ખાઈ લઉં. હા, દઈ દે આને. દઈ દે. ગેંડા જેવું છે. શું બોલી તું? ગેંડો. હું ગેંડો? હું ગેંડો? હા તો હું ગેંડો તો તું બકરી. અને કહી દેજે બોલવામાં ભાન રાખે. બેટા એ તો ખાલી વાત કરે છે, એ મસ્તી કરે છે ખાલી. હે, તું ખાવાનું ધ્યાન દે, ઠરી મારે જશે. નથી ખાવું. તને મેં પહેલાય કીધું ને અત્યારે કહું છું કે મને આ બાદ બધું ખાવાનું સરકાઈ દે. હું લેવા બધું વેસ્ટ કરું છું. અને બીજું આમ બી બકરી કેટલું ખાય. હદ છે. બાબુ બાબુ રૂક. તારી ભલી થાય. બાપ દીદી ભાઈ જોરદાર. બરાબર છે ભાઈ. અને લે આખા આખા ચૂસ તારા પેટમાં. પેલી આચું જ કહે છે ગેંડા જેવો છે તું, ગેંડા જેવો. એટલે પણ મેં હું કર્યું? એને નથી ખાવતો હેડી જઈ. એમાં તું કેમ આટલો ગાંડો થાય છે? અને એની પાછળ પાછળ જવાની શું જરૂર છે? તો તું હાવત છે હાવત. ગરમ ગરમ ફ્રેન્ચ ફ્રાઈઝ ખાયા. હું બે ભેરું ભેગા થાય ને ગરમ ગરમ ફ્રેન્ચ ફ્રાઈઝ ખાય. ચાલ લગાય. ખા તું, ખા ખા. બાબુ આ નિબ્બો છે ને ક્યારેય સુધારવાનો નથી. બાબુમાન એનું ધાબુ વેચાઈ જશે ને ખબર એ નહીં પડે. હા હેલો, બોલા. અમે બધા ફ્રેન્ડ્સ આજે બહાર જવાના છીએ, તો તું મને પિક એન્ડ ડ્રોપ કરી દઈશ? અલી એમાં પૂછવાનું થોડી હોય, તાર તો સીધો ઓર્ડર ઠોકવાનો હોય. અને તને ખબર છે હોશિયાર ની રાહ જોતો તો કે ચાણે તારો ફોન આવો ને તને મળું. અને ખબર હું કહું છું, આપણે છે ને વરતા છે ને તારો ફેવરિટ પિઝ્ઝો ખાઈએ. તને એક વાત કહું, હું આ નીરા મનરામાં છે ને વારનો ભૂખ્યો છું. મોઢામાં કઈ ખાતું એ નહીં, મેલ્યું એ નહીં. બોલ. પેલો બાયોડેટા બતાવી દો. શું છે? બતાવી દે તને. અરે બેટા જો એક મસ્ત બાયોડેટા છે. છોકરી બહુ જ સરસ છે. અરે પપ્પા, નથી જોવી મારે છોકરી. તું જોઈ તો અરે નથી કરવા મારે લગન. હજુ મારે કરિયર બનાવવાનું છે, સક્સેસ થવાનું છે. અરે બેટા, આટલી સારી તો જોબ લાગી ગઈ છે તારી. હજી તારે કેટલી રાહ જોવી છે? મને છે ને આ જનરેશન નું આજ સમજાતું નથી. જાતે લગ્ન કરવા નથી, કોઈ શોધવું નથી, અને મા બાપ બતાવે તો લગ્ન કરવા નથી. સાચી વાત છે તને તારી. યાદ છે સ્વાતિ, આની ઉંમરમાં જયારે આપણે હતા ને ત્યારે તો આનો જન્મ થઈ ગયો હતો. બરાબર છે તારી વાત. અને આ જો શું કરીએ હવે? ચલો કંઈક તો કરતો રહે. જો મમ્મી, આ મારા ટ્રીપના ફોટોઝ. અરે વાહ. અરે ઉભર ઉભર ઉભર. અરે આ છોકરી કોણ છે? અરે એ કોઈ નથી. બહુ ફાઇન છે. મને અરે પેલો રાહુલ ખરી ને, રાહુલ. એની બહેનનો ફોટો મેં પાડ્યો તો. એ છે, બીજું કોઈ નથી. શું બનાવવા છે ખાવા આજે? સેવ ટામેટાનું શાક ને ભાત. અરે વાહ, ઉપરથી સેવ નાખીશું, મજા આવશે. મને પહેલા દિવસ કીધું છે. વાત કરી જોઈ છે. હા, તો આવી જાય. કુસુમ ખુશ છે. બહુ મસ્ત લાગતી હતી. ગડબડ લાગે છે. સારું મળી જાય તો તો મળે યાર. શાંતિ. સાંભળ, હા. આ લે થોડા પૈસા. હમ. પેલાને આપી દે છે. કઈ ગોઠવાતું હોય ને એવું મને લાગે છે. કઈ રંધાઈ તો રહ્યું જ છે. સારું સારું, ચલો ને. એ બાને એનું કંઈક ગોઠવાઈ તો જશે. અને હા, 14મી તારીખ આવી રહી છે. જે કરવું હોય એ કરી લેજે. અમારા તરફથી હાથ છે. થઈ જાય તો
તો તારા લગ્નનો પ્રોજેક્ટ પાઈતો કે નહીં પાઈતો? નહીં પાઈતો? હં? એ